હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ આપણા આંકડાશાસ્ત્ર ધોરણ 12 ના આંકડાશાસ્ત્ર સબ્જેક્ટના ચેપ્ટર નંબર 1 સૂચકાંકના સોલ્યુશનની સિરીઝ। આગળના આપણે કેટલીક વિડીયોમાં 1.1 થી લઈને 1.4 સુધીની દરેક દાખલાનો સોલ્યુશન જોયું, સેક્શન સી નું પણ સોલ્યુશન યુટ્યુબ પર આવી ગયું છે। આજે આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન ડી નું સોલ્યુશન। અને સેક્શન ડી ના દાખલાઓ ખૂબ જ મોટા મોટા છે, તે માટે આપણે બે સમ કરીને આનું સોલ્યુશન જોઈશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સ્ટાર્ટ કરીશું આપણે સમ નંબર 7। સમ નંબર 7 માં બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં આધાર વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 અનુક્રમે 50%, 90% અને 110% નો વધારો થયો છે। શું થયો છે વિદ્યાર્થી મિત્રો? વધારો છે। ટકાવારીમાં શું થયો છે? વધારો થયો છે। અને અન્ય બે વસ્તુઓના ભાવમાં અનુક્રમે 5% અને 2% નો ઘટાડો થયો છે। અહીં કુલ કેટલી વસ્તુઓ થઈ? 5, જેમાંથી 3 વસ્તુઓના ભાવમાં શું થાય છે? વધારો, અને બાકીની બે વસ્તુઓમાં શું થાય છે? ઘટાડો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ કે વધારો અને ઘટાડો કઈ રીતે મળે છે। જ્યારે આપણે આગળના સમમાં સૂચકાંક મેળવતા હતા, ધારો કે સૂચકાંક આપણું આવતું હતું 290। જ્યારે આને આપણે અર્થઘટન કરતા હતા, તો અર્થઘટન માટે 290 માંથી 100 માઇનસ કરો છો તમે, શું વધે છે? 190। તો આપણે એને શું કહેતા હતા? વધારો। ટકાવારીમાં શું કહેતા હતા? વધારો। આ જ પ્રમાણે તમને 50%, 90% અને 110% શું આપેલ છે? વધારો આપેલ છે। શું આપેલ છે? વધારો। તો તમારે આ ટકાવારી પર ગણતરી કરવાની નથી। આ જે ટકાવારીઓ આપેલ છે એના ઉપર ગણતરી કરવાની નથી। તમારે ગણતરી કોના ઉપર કરવાની હોય છે? સૂચકાંક ઉપર કરવાની હોય છે। કોની ઉપર ગણતરી કરવાની હોય છે? સૂચકાંક ઉપર। તો આપણને સૌપ્રથમ સૂચકાંક મેળવવું પડશે। તો એક સરળતા વાત તમે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ટકાવારીમાં તમને વધારો કીધેલ હોય, શું કીધેલ હોય? વધારો, ત્યારે આ ત્રણેય કિંમતને 100 માં પ્લસ કરી દો, એટલે કે 100 પ્લસ 50 શું થઈ જશે? 150। કેમ સરવાળો કર્યો? કારણ કે અહીં શું કીધેલ છે? વધારો। હવે 90% છે, તો 100 પ્લસ 90 કેટલું થઈ જશે? 190। પછી શું છે? 110। તો 100 પ્લસ 110 શું થઈ જશે? 210। ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ હતું। શું કરવાનું? જ્યારે તમારે ટકાવારીમાં વધારો કીધેલ હોય ત્યારે 100 માં શું કરી દો? ઉમેરી દો। પછી અન્ય બે વસ્તુઓના ભાવમાં અનુક્રમે 5% અને 2% શું થાય છે? ઘટાડો। જ્યારે વધારો થાય છે તો આપણે 100 માં શું કરીએ છીએ? પ્લસ કરીએ છીએ, એટલે કે સરવાળો કરીએ છીએ। ઘટાડો કીધેલ હોય તો બાદબાકી કરી દેવાનું। 100 માંથી 5 ને શું કરી દો? બાદ કરી દો। 100 માઇનસ 5 શું વધશે? 95। પછી 100 માઇનસ 2 કરતા આપણને મળશે 98। આ થઈ ગયું તમારું I, એટલે કે સૂચકાંક। જ્યારે તમને વધારો કીધેલ હોય, ટકાવારીમાં વધારો, ત્યારે તમારે 100 માં પ્લસ કરી દેવાનું, અને જો તમને ઘટાડો કીધેલ હોય તો તમારે 100 માંથી એને શું કરી દેવાનું? બાદ, એટલે કે તમને I મળી ગયું। પછી હવે W ની વાત। જો વસ્તુના સાપેક્ષ અગત્યતા એટલે કે મહત્વને આપણે શું કરીએ છીએ? ભાર એટલે કે W। એટલે અગત્યતા એટલે આપણે શું લખીશું? W લખીશું। અગત્યને મહત્વ કહીએ છીએ, મહત્વ એટલે કે ભારને આપણે કઈ રીતે લખીએ છીએ? W વડે। તો અગત્યતા શું છે આપણી માટે? W છે। શું છે? 5 4 3 2 1। તો લખી દો 5 4 3 2 1। I પણ મળી ગયું, W પણ મળી ગયું। પછી એ શું છે? ના પ્રમાણમાં હોય તો વર્ષ 2015 ના બળતણના ભાવનું સૂચકાંક ગણો। શું ગણવાનું છે? સૂચકાંક। કોનું? બળતણના ભાવનું। તો તે માટે આપણને I અને W નું શું કરવું પડશે? ગુણાકાર કરવું પડશે। ચાલો તો ગુણાકાર માટે સૌપ્રથમ 150 ગુણ્યા 5 શું મળશે આપણને? 750। 190 ગુણ્યા 4 મળશે 760। 210 ગુણ્યા 3 મળશે 630। 95 નો ગુણાકાર 2 વડે કરતા 190। 98 એકુ 98। 98 એકુ 98। ઓકે, હવે આપણને કોનો સરવાળો કરવો છે? સિગ્મા W નો અને સિગ્મા IW। આ સિગ્મા IW છે આપણી પાસે, અને આ સિગ્મા W છે। આ બેનો સરવાળો કરવાનો હોય છે, આનો સરવાળો કરવાનું હોતું નથી।
1 ને 2 3, 3 ને 3 6 ને 4 10 ને 5 15 સિગ્મા ડબલ્યુ નો ટોટલ કેટલું મળી જશે આપણને 15 મળી જશે હવે આઈ ડબલ્યુ નો સરવાળો કરીશું 750 પ્લસ 760 પ્લસ 630 પ્લસ 190 પ્લસ 98 કેટલું થઈ જશે 2428 શું થઈ જશે 2428 હવે લખીશું આપણે બળતણના ભાવનું સૂચકાંક સૂત્ર શું આવશે સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ હવે સિગ્મા આઈ ડબલ્યુ ની કિંમત કેટલી આવી 2428 ભાગાકારમાં સિગ્મા ડબલ્યુ ની કિંમત કેટલી આવી 15 તો 2428 નો ભાગાકાર 15 વડે કરતા આપણને મળશે 161.87 આમ આ સમ થાય છે કમ્પ્લીટ ઓકે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે ફરીથી સમજી લો જ્યારે તમને ટકાવારીમાં વધારો કીધેલો હોય ત્યારે તમારે શું કરવાનું 100 માં પ્લસ કરી દેવાનું જે પણ ટકાવારી હોય તેને 100 માં શું કરી દેવાનું પ્લસ કરી દેવાનું જ્યારે વધારો કીધેલો હોય અને જો ઘટાડો કીધેલો હોય ત્યારે તેને 100 માંથી શું કરી દો બાદ કરી દો તો તમને શું મળી જશે આઈ અને અગત્યતા કીધેલ હોય ભાર કીધેલ હોય મહત્વ કીધેલ હોય આ ત્રણેયનો અર્થ શું થાય છે ડબલ્યુ એટલે કે ભાર આને આમ લખી દો પછી આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરશો આઈ ડબલ્યુ નો સરવાળો ડબલ્યુ નો સરવાળો આઈ નો સરવાળો કરવાનું હોતું નથી કારણ કે ઉપયોગમાં નથી લેવાતા બળતણના ભાવનો સૂચકાંક લખી સૂત્ર આવશે સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ કિંમત મૂકીને ભાગાકાર કરી દો આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ હવે પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8 માં કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વર્ષ 2008 થી વર્ષ 2014 સુધીના સરેરાશ વાર્ષિક આવક અંગે નીચે મુજબની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો કઈ રીતે અચલ આધારની રીતે આપણે કયા સ્વાધ્યાયમાં જોયું હતું સ્વાધ્યાય 1.1 માં જોયું હતું વિદ્યાર્થી મિત્ર અચલ આધારની રીતે સૂચકાંક શોધો અને આધાર વર્ષ કોને લેવાનું છે 2008 અહીં છે એ શું થઈ જશે આપણું આધાર વર્ષ શું થઈ જશે આધાર વર્ષ થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આ માહિતીને કોષ્ટકમાં લખી દઈએ વર્ષ અને સરેરાશ વાર્ષિક આવક હવે હું તમને પહેલા પણ કીધેલું હતું કે જ્યારે પણ તમે કોષ્ટકવાળા સમ કરો આવા કોષ્ટકવાળા સમ કરો ત્યારે તમારે એના સૂત્રો જે છે એ કોષ્ટકની ઉપર લખવાનું રહેશે જો તમે સૂત્ર ન લખશો તો તમારું માર્ક્સ કપાઈ જશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો જ્યારે પણ તમે આ કોષ્ટકવાળા દાખલાઓ કરો ત્યારે તમારે એના સૂત્રો ક્યાં મૂકી દેવાના ઉપર મૂકી દેવાના ઓકે હવે અચલ આધારના સૂચકાંકનું સૂત્ર શું છે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 તો ચાલુ વર્ષની ચલ કિંમત તો 1 2 3 બધી શું છે ચાલુ વર્ષની ચલ કિંમત હવે આની ભાગાકારમાં કોને મૂકવાનું છે આધાર વર્ષની ચલ કિંમત તો આધાર વર્ષ કોને લેવાનું કીધેલ છે અહીં આપણને 2008 ને તો 2008 ની કિંમત કોણ છે 36 તો દરેક કિંમતની ભાગાકારમાં શું આવી જશે 36 તો સૌપ્રથમ લખી દઈશું આપણે 36 ચાલુ વર્ષ અને આધાર વર્ષ પણ શું છે 36 ગુણાકારમાં 100 હવે 40 ચાલુ વર્ષ છે આધાર વર્ષ કોણ છે 36 ગુણાકારમાં 100 48 ભાગાકારમાં શું આવશે 36 કારણ કે આધાર વર્ષ છે અને એક વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અચલ આધારની રીતમાં ક્યારે પણ આધાર વર્ષ બદલાશે નહીં આધાર વર્ષ જે છે એ દરેક માહિતીની ભાગાકારમાં અચળ રહેશે એ માટે તેને અચલ આધારે સૂચકાંક કહેવામાં આવે છે કારણ કે દરેક માહિતીની સરખામણી માત્ર એક જ વર્ષ દ્વારા કરવામાં આવે છે એ માટે દરેક કિંમતની ભાગાકારમાં 36 જ આવશે હવે 52 ની ભાગાકારમાં 36 ગુણાકારમાં 100 60 ની ભાગાકારમાં 36 ગુણાકારમાં 100 80 ની ભાગાકારમાં 36 ગુણાકારમાં 100 95 ની ભાગાકારમાં 36 ગુણાકારમાં 100 આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ ચાલો અહીં થાય છે આની ગણતરી કમ્પ્લીટ હવે આપણે શું કરીશું ભાગાકાર અને ગુણાકાર આની ગણતરી કરીશું આપણે 36 ભાગ્યા 36 1 ગુણ્યા 100 શું મળી જશે આપણને 100 મળી જશે 36 ભાગ્યા 36 1 ગુણ્યા 100 બરાબર 100 હવે 40 નું ભાગાકાર 36 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણને
111.11 પછી 48 નું ભાગાકાર 36 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 133.33 પછી 52 નું ભાગાકાર 36 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણને 144.44 પછી 60 નું ભાગાકાર 36 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણને 166.67 67 પછી 80 નું ભાગાકાર 36 વડે કરી 80 નું ભાગાકાર 36 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 222.22 અને અંતે 95 નું ભાગાકાર 36 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 263.89 આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 7 અને 8 આ સમ આ રીતે કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જ્યારે તમે અચલ આધારની રીતે ગણતરી કરશો ત્યારે ભાગાકારની જે કિંમત છે એ અચલ રહેશે, ક્યારે બદલાશે નહીં. ઓકે, આની સાથે થાય છે 7 અને 8 નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે દાખલા નંબર 9 અને 10 નું સોલ્યુશન. ચાલો.